જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય મા મોગલ. બસ ને કરી દીધા ને ખદડીના વેળા ચાલુ. વારે મિત્ર વાહ, ખદડ હોય ખમે ની જી ઘા જીવનના ઘેરા. આ એના જેવું છે ભાઈ. અરે ખદડી ના રમવાની રમત નો રમાય. અને ભાઈ આમાં બેનો દીકરીઓ હોય તો આ વિડીયો ખાસ જોતા નહીં. નકર વરી આમાં કંઈક આડાવરું નીકળી જાય વરી બીજા વરી કહે કે ભાઈ તમે તો ગજબ કરી નાખો. પણ ખદડીના નો કરવાના નો કરાય. આપણે જેટલો રેસ હોય ને એટલું જ રિસ્ક લેવાય. હવે તમે ચાલુ કરી દીધું, ક્યાંયથી ભેરું ન થયું એટલે તમે લાલા આહિરની આઈડી ઉડાડી, મારા રામભાઈ લખોતરાની આઈડી ઉડાડી, અને આપણા રાહુલ ડેરની આઈડી ઉડાડી, અને અમારા ગોંડલથી અમારા મિત્ર છે કે એનું નામે હું ભૂલી ગયો, એની આઈડી ઉડાડી. હવે ચોદી ના નો કરવાના નો કરાય. તમારા બાપ મમરા ભરાઈ જાય મમરા. સમયની વાતું છે મોટા. સમય આવશે 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 એટલે મમરા ઉડવાના હે પવનની વેરી. એટલે બેટા આવું ન કરાય. જ્યાં નાખતા હોય ત્યાં હાથ નખાય, બાકી બીજે નો નખાય. આજુ ખેરા લગભગ મને એવું લાગે છે કે તમારો હાથ છે ને જાવો તો જાવા બીજે દેવો તો વયો ગયો બીજે. એટલે મને એવું છે કે તૈયારી રાખજો મારા બાપો લ્યો. નિરાજ તો હાવ રાખજો હવે, તો નકર તમારો હાવ પથારી ફરી જાય. હા એલા ઓલા રામભાઈ લખોતરા કોઈથી કોઈ માણા વિશે વિડીયો બનાવે નહીં, કોઈ માણાને કંઈ કહે નહીં, અને એલા એવા માણાની આઈડી ઉડાડી નાખી. મને અફસોસ બીજી કોઈ વાતનો નથી, પણ મને અફસોસ આ વાતનો હે કે ઓલા રામભાઈ લખોતરા કોઈથી કોઈ માણાને તુકારો ન કરે, કોઈ માણાને હડ ન કરે, કોઈ માણાને કંઈ કહે નહીં. એ બીજા લેવા દેવા વગરની એની આઈડી ઉડાડી નાખી. બોલો, આથી બીજા હલકી ચોદીના હોય કોણ? મને ખરેખર અફસોસ થાય છે. આમાં કોઈ પોરાહની વાત નથી કે કોઈ એવું આપણે વિડીયો બનાવવાનો શોખે નથી, અને બનાવવો નહોતો. પણ મને યાર મારા રામભાઈ મિત્ર છે, એ માણા કોઈથી કોઈને તુકારો ન કરે, કોઈથી કોઈ હમું જોવે નહીં, કોઈથી કોઈને કંઈ કહે નહીં. તમે એને બોલાવો તો એ માણા કાયમી દાંત જ કાઢતો હોય, અને એવા માણાને આઈડી ઉડાડી નાખી. મને તો એલા કેવડી બી કહીએ, એનાથી એની ફાટતી કેવડી છે. એ હલકીના વાથી તો હદ થઈ ગઈ. હવે તો હદ થઈ ગઈ હલકીના. આ ન કરાય. અને હું આઈડિયો ઉડાડે ભેરું થાય? કોઈ દી નો થાય હો. એ તો અભી ટેલર હે, પિક્ચર તો પૂરા બાકી હે ભાઈ. અને ઓલા ભાઈ અમરદીપસિંહ ભાઈ ને ગારો કાઢ્યું. હવે વળી કીર્તિનો વિડીયો કાલે જોયો તો એમાં વળી એ એમ કહેતી હતી કે આ તો ગમન સાંથલને ગાયરો કાઢ્યું, દેવાજભાઈ ખવડને ગાયરું કાઢ્યું, રાજભા ગઢવીને ગાયરું કાઢ્યું. એટલે આ હલકીના કરવાના શું થયા કઈ ખબર નથી પડતી. મને અફસોસ એકઈ વાતનો નથી. હું તમને હજી કહું, મને એ વાતનો એકઈનો અફસોસ નથી. મને અફસોસ આ રામભાઈનો છે યાર. આ માણા કોઈ દી કોઈને તુકારો કરે નહીં, દાંત કાઢતો હોય. તમે જઈ બોલાવો તો દાંત જ કાઢતો હોય. અને એની આઈડી ઉડી ગઈ. મને એક જણાએ કીધું, મને અડધી કલાક તો દાંત આવ્યો. મેં કીધું, મેં એને ફોને કર્યો, મેં કીધું એલા યાર તમારું તો એ તોય દાંત કાઢતો હતો. મને કે મારી આઈડી ઉડી ગઈ. હાય હલકી ના આવો, આ વાત કરી દો તમે. તમારે આઈડી ઉડે બીજું કઈ નહોતું, રિપોર્ટ મારો. હલકી ના તમારું બધું ત્યાં ગોઠવવું ચાલુ થઈ ગયું છે. એટલે મારા બાપોલિયો જીકે રાખો. હવે તમે કેટલાકની આઈડી ઉડાડી હોય, આઈડીથી મતલબ નથી. માણા ગમે ત્યાંથી ગમે ત્યાં ગોદો અડાડી દે. સમજાય તો વંદન, બાકી અભિનંદન. જય મુરલીધર.